ચાલો બેન, હવે થિયરી જે છે એ યુટ્યુબમાં આપણે ટ્રાય કરીએ છીએ વિડીયોમાં. લગભગ તમને ફાવશે એવું હું એક્સપેક્ટ કરું છું, વાંધો તમને નહીં આવે. ફેક્ટર્સ અફેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર. ફેક્ટર્સ અફેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર ઓર અધરવાઇઝ સે ડિટર્મિનન્ટ્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. બંને વસ્તુ કીધેલી છે. તમને મટીરિયલ જે મોકલ્યું એમાં હેડિંગ જોઈ લેજો. ફેક્ટર્સ અફેક્ટિંગ ધ કેપિટલ સ્ટ્રક્ચર ઓર ડિટર્મિનન્ટ્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર રિક્વાયરમેન્ટ્સ. બંને ક્વેશ્ચન જે છે એ પૂછાય, તમારે આ જ પોઈન્ટ લખવાના આવશે. ફર્સ્ટ છે નેચર ઓફ બિઝનેસ. અમુક બિઝનેસ એ ટાઈપના હોય કે જ્યાં આગળ ઇન્કમ છે એ ઇન્કમ સ્ટેબલ હોય, અથવા બીજી રીતે કહો તો રેગ્યુલર ઇન્કમ હોય. ઇન્કમની સ્ટેબિલિટી કે ઇન્કમની જ્યાં રેગ્યુલારિટી હોય ત્યાં આગળ કંપની જે છે એ ડિબેન્ચર ઓર અધરવાઇઝ એ પ્રેફરન્સ શેર ઉપર ડિપેન્ડ રહી શકે. શું કામ? ડિબેન્ચર કે પ્રેફરન્સ શેરમાં તમને ખ્યાલ છે કે ડિબેન્ચરના કેસમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફિક્સ હોય, અને પ્રેફરન્સ શેર્સમાં જો તમને ઇન્કમ થાય તો કમ્પલસરી તમારે ડિવિડન્ડ પે કરવું પડે. એટલે સ્ટેબલ ઇન્કમવાળા કે રેગ્યુલર ઇન્કમવાળા જે નેચર ઓફ બિઝનેસ છે એ નેચર ઓફ બિઝનેસ ઇક્વિટીના બદલે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર્સ છે એ ઇસ્યુ કરે તો એમને કોઈ ડિફરન્સ આવતો નથી. બિકોઝ એ લોકોની ઇન્કમમાં એક સ્ટેબિલિટી છે, એટલે એક ફિક્સ પાર્ટ એ લોકો ડિબેન્ચરના ઇન્ટરેસ્ટમાં કે પ્રેફરન્સ શેરના ડિવિડન્ડમાં એલોટ કરી શકે. સેકન્ડ છે મની માર્કેટ કન્ડિશન. મની માર્કેટ કન્ડિશનમાં તમને ખ્યાલ છે રિસેશન, બૂમ. રિસેશન એન્ડ બૂમ એટલે બીજું કોઈ નથી, તેજી ને મંદી. માર્કેટમાં જે રીતે અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય એ અપ્સ એન્ડ ડાઉન્સ પ્રમાણે તમારો કેપિટલ સ્ટ્રક્ચર છે એ ચેન્જ થતું રહે. ડિટેલમાં તમને એક્સપ્લેન કરું તો જ્યારે રિસેશન હોય ત્યારે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન ચેન્જ તમારી થાય. રિસેશનના ટાઈમમાં તમને ખ્યાલ છે કે પર્સન માટે શું ઇમ્પોર્ટન્ટ હોય? પોતાની ઇન્કમની સ્ટેબિલિટી. પર્સન પોતે, ઇન્વેસ્ટર પોતે જ્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યાં આગળથી એક સ્ટેબલ રિટર્ન એને મળે, રેગ્યુલર રિટર્ન એને મળે એવું એનું એક્સપેક્ટેશન હોય રિસેશનના ટાઈમમાં. તો જ્યારે રિસેશનનો ટાઈમ હોય ત્યારે ડિબેન્ચર્સ છે એ ઝડપથી સેલ થઈ શકે, ઝડપથી એના માટે ઇન્વેસ્ટર્સ છે એ રેડી થાય. જ્યારે બૂમ પીરિયડ હોય, તેજી જ્યારે હોય માર્કેટની અંદર, પોઝિટિવ પોઝિશન જ્યારે માર્કેટની અંદર હોય ત્યારે ઇક્વિટીની અંદર કસ્ટમર છે, ઇન્વેસ્ટર્સ છે એ રિસ્ક લેવા માટે રેડી થાય છે. એટલે રિસેશન જ્યાં આગળ હોય ત્યાં આગળ ડિબેન્ચર અને પોઝિટિવ પોઝિશન હોય ત્યાં આગળ ઇક્વિટી શેર્સ છે એ વધારે કંપની એલોટ કરવાનું, વધારે કંપની ઇસ્યુ કરવાનું પ્રિફર કરે છે. થર્ડ છે સ્ટેબિલિટી ઓફ અર્નિંગ. કંપનીની ઇન્કમ કેટલા લેવલે સ્ટેબલ છે, કંપનીનું અર્નિંગ કેટલું રેગ્યુલર છે, એ રેગ્યુલારિટી ઓફ ઇન્કમ ઉપર પણ કેપિટલ સ્ટ્રક્ચર છે એ ડિપેન્ડ કરે છે. કેપિટલ સ્ટ્રક્ચર છે એ ડિસાઇડ થતું હોય છે. જેટલું સ્ટેબલ કંપનીનું અર્નિંગ એટલું વધારે ડિપેન્ડન્સ ડિબેન્ચર ઉપર હોય. અને જો સ્ટેબલ ઇન્કમ ન હોય, ઇન્કમની અંદર વધારે ફ્લક્ચ્યુએશન્સ આવતું હોય તો ફ્લક્ચ્યુએશન્સના કેસમાં ઇક્વિટી છે એ કંપની વધારે પ્રિફર કરે છે. અહીંયા સ્ટેબલ અને અહીંયા ફ્લક્ચ્યુએશન્સ. ફ્લક્ચ્યુએશન્સના કેસમાં ઇક્વિટી શેર્સ, સ્ટેબલના કેસમાં ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર્સ. કારણ કે જ્યારે ફ્લક્ચ્યુએશન્સ હોય ત્યારે કંપનીનો પ્રોફિટ ડિસાઇડ ન હોય કે કેટલો થશે. પ્રોફિટમાં અપ્સ એન્ડ ડાઉન્સ વધારે આવતું હોય. જનરલી કોમ્પિટિટિવ પોઝિશનની અંદર, કોમ્પિટિટિવ ટાઈમની અંદર ફ્લક્ચ્યુએશન્સ વધારે હોય છે. સ્ટેબલ અર્નિંગ તો માત્ર ને માત્ર જ્યાં આગળ મોનોપોલિસ્ટિક કન્ડિશન હોય ત્યાં આગળ જ હોય. નેક્સ્ટ પોઈન્ટ છે કેપિટલ રિક્વાયરમેન્ટ. કંપનીને કેટલી કેપિટલની રિક્વાયરમેન્ટ છે, અને સાથે સાથે કેપિટલ રિક્વાયરમેન્ટની સાથે સાથે કેપિટલ રિક્વાયરમેન્ટ કઈ રીતે ડિસાઇડ થાય તો કે સાઇઝ ઓફ બિઝનેસ. કંપનીનો બિઝનેસ કેટલી સાઇઝનો છે
સ્મોલ છે, મીડિયમ છે કે લાર્જ છે, એની ઉપર કેપિટલ રિક્વાયરમેન્ટ ડિસાઇડ થાય અને કેપિટલ રિક્વાયરમેન્ટ ઉપર કેપિટલ સ્ટ્રક્ચર છે એ ડિઝાઇન થાય. સ્મોલ સ્કેલ બિઝનેસીસ જ્યાં આગળ હોય, સ્મોલ સ્કેલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન જ્યાં આગળ વર્ક કરતા હોય ત્યાં આગળ એ લોકોની વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ, ત્યાં એ લોકોની કેપિટલ રિક્વાયરમેન્ટ લેસ હોય. તો એવા કેસમાં એ લોકો ઇક્વિટી વધારે પ્રિફર કરે છે. ઓછી કેપિટલ જ્યાં આગળ રિક્વાયર હોય ત્યાં આગળ ઇક્વિટી વધારે પ્રિફર થાય. શું કામ ઇક્વિટી વધારે પ્રિફર થાય? તો કે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર્સ જો ઇસ્યુ કરે તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેરમાં તમને ખ્યાલ છે કે ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર એ બે લાયબિલિટી ઊભી કરે. શું કામ લાયબિલિટી ઊભી કરે? તો કે એક તો ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડ તમારે કમ્પલસરી પે કરવું પડે અને બીજું રિડીમ જ્યારે થાય ત્યારે રિડમ્શનના ટાઈમે પણ રિડમ્શન એમાઉન્ટ પણ તમારે પે કરવી પડે. એટલે જ્યાં સુધી ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર્સનો કમ્પ્લીટ પીરિયડ ન થાય ત્યાં સુધી એક ટાઈપની લાયબિલિટી કંપની ઉપર રહે. એટલે કેપિટલ રિક્વાયરમેન્ટ કેટલી છે એ ઉપર કેપિટલની અંદર ઇક્વિટીનો પ્રપોર્શન કેટલો રાખવો, ડિબેન્ચરનો પ્રપોર્શન કેટલો રાખવો અને પ્રેફરન્સ શેરનો પ્રપોર્શન કેટલો રાખવો એ વસ્તુ ડિસાઇડ કંપની કરે છે. નેક્સ્ટ પોઈન્ટ છે રિટેનિંગ કંટ્રોલ. રિટેનિંગ કંટ્રોલ શું કહેવાય? રિટેન અર્નિંગ નથી હોય, રિટેનિંગ કંટ્રોલ છે, ખાસ ધ્યાન રાખજો. હવે કંપની પાસે ટોટલ 3 ઓપ્શન છે: ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. કેપિટલ જનરેટ કરવા માટે બીજા ઘણા ઓપ્શન છે પણ કેપિટલ સ્ટ્રક્ચરમાં અત્યારે આપણે આ 3 કન્સિડર કરીએ ઇન્વેસ્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો ઇક્વિટી જો ઇસ્યુ કરે તો ઇક્વિટી હોલ્ડર છે એ ઓનર થઈ જાય કંપનીના. જ્યારે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર જો ઇસ્યુ કરે તો એ લોકો માત્ર ઇન્વેસ્ટર કહેવાય છે, અધરવાઇઝ એ કેપિટલ પ્રોવાઈડર કહેવાય. એ લોકો ઓનર થતા નથી. ઇક્વિટી શેર જો ઇસ્યુ કરે તો એ લોકો ઓનર થાય. એઝ અ ઓનર એ લોકોનો કંટ્રોલ કંપની ઉપર આવી જાય. વોટિંગ રાઇટ એ લોકોને મળે, જનરલ મિટિંગ એટેન્ડ કરવાનો રાઇટ એ લોકોને મળે, જનરલ મિટિંગની અંદર પોતાના જે વ્યૂઝ છે એ રિપ્રેઝેન્ટ કરવાનો પાવર એ લોકોને મળે. આ બધા પાવર એ લોકોના હાથમાં જતા રહે. તો કંપની પોતાની કેપિટલમાં જેટલો ઇક્વિટીનો પ્રપોર્શન રાખે એટલો કંટ્રોલ ઇન્વેસ્ટરના હાથમાં જતો રહે. ટોટલ કેપિટલ 1 લાખ કંપનીએ ઊભી કરી હોય અને 1 લાખમાંથી જો 50,000ના ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરે તો 50% કંટ્રોલ છે એ ઇન્વેસ્ટરના હાથમાં જતો રહ્યો ગણાય. આપે નહીં જનરલી એટલું બધું, 51% જે છે એ કંપની પોતાની પાસે રાખતી હોય છે ઇક્વિટી કંટ્રોલ. નહીંતર સિચ્યુએશન શું થાય તમને ખ્યાલ છે કે ટોટલ કંપની જે છે એ ઇન્વેસ્ટરના હાથમાં જતી રહે જો 50% થઈ જાય તો. એટલે મેક્સિમમ 49% અપ ટુ ઇક્વિટી શેર્સ એ લોકો જાય. 49% સાંભળીને એમ ન રાખતા, શેર્સ ઘણા બધા વધારે હોય એટલે 49% ઘણા બધા શેર્સ થાય. તો રિટેનિંગ કંટ્રોલ જો કંપનીને પોતાની પાસે રાખવો હોય, ડિરેક્ટર્સને જો એમ થાય કે કંટ્રોલ જે છે એ શેર હોલ્ડરના હાથમાં નથી જવા દેવો તો એ લોકો પ્રેફરન્સીસ અને ડિબેન્ચર્સ ઉપર વધારે ફોકસ કરે છે. ઇક્વિટીનું પ્રપોર્શન છે એ લેસ રાખે. પછીનું છે લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ ઓફ ધ કંપની. કંપનીનું પોતાનું ઇન્ટરેસ્ટ શેમાં છે?